નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 માં સંસ્કૃત વિષયની મિત્રો આજરોજ જે પરીક્ષા લેવામાં આવી છે તેના મિત્રો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું। મિત્રો આ જે ઓરિજિનલ પેપર છે તેમાં તમે કેવા ગુણ લાવ્યા છે એ મિત્રો અહીંયાથી ચેક કરી શકો છો। જો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો અને તમામ પેપરોનું સોલ્યુશન મોકલી શકીએ। મિત્રો સૌપ્રથમ વિભાગ નંબર એ છે, તેની અંદર તમને મિત્રો ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું પૂછેલું છે। જે મિત્રો તમારે કોઈ પણ એક જે ગદ્યખંડ છે તેનો અનુવાદ કરવાનો હતો અને તેના 4 ગુણ છે, તો મિત્રો એ તમારે ખાસ જોઈ લેજો। આપણે અહીંયા સોલ્યુશન જોવાના છે। વિકલ્પ સ્વરૂપે જે તમને મિત્રો પ્રશ્ન આપેલા હતા તેની અંદર ત્રીજો પ્રશ્ન હતો ભોજસ્ય કીર્તિ કેન આસિત, તો અહીંયા મિત્રો જવાબ આવે છે બી, એટલે કે ભોજવ્યાકરણ કરેણન। ચોથું છે કેસા જનાના પ્રગતિ બાધિતા ભવતી, તો એનો જવાબ મિત્રો આવશે બી, વ્યસનિજનાનામ। પાંચમું છે ઈંધનાની જલેન સમયિત્વા કન્યા કી પ્રાપ્તવતી, તો જવાબમાં મિત્રો આવે છે સી, જલમ। આગળ વાત કરીશું, અહીંયા તમને ગુજરાતી ભાષામાં મિત્રો જે પ્રશ્નો આપેલા છે તેના કોઈ પણ જવાબ લખવાના હતા, કોઈ પણ બે મિત્રો ખાસ, બરાબર। તો એ પણ મિત્રો તમને 4 ગુણમાં પૂછવામાં આવેલું હતું। એના પછી ટૂંકનોટ લખવાની હતી, તે પણ મિત્રો કોઈ પણ એક લખવાની હતી, એકનો 2 ગુણ હતા। એના પછી મિત્રો તમને ગદ્યખંડ આપેલો હતો, એ ગદ્યખંડની અંદર મિત્રો તમને 4 પ્રશ્નો નીચે આપેલા હતા, એના જવાબો મિત્રો ગદ્યખંડમાંથી જોઈને લખવાના હતા। પહેલો પ્રશ્ન મિત્રો હતો જયસિંહ કસ્ય નૃપતે સર્વધનમ ગૃહીતવાન, તો એમાં મિત્રો જવાબ આવતો હતો જયસિંહ કસ્યની જગ્યાએ આવશે યશોવર્મણ, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો। બીજું છે સિદ્ધરાજ જયસિંહ કદા માલ વિજયમ કૃતવાન, તો મિત્રો સરસ મજાનો જવાબ આપણે અહીંયા લખી શકીએ છીએ। સી જવાબ હતો મિત્રો યશોવર્મેણ ગ્રંથાગાર કસ્ય હસ્તગત જાત, તો કસ્ય તો જયસિંહસ્ય એટલો જવાબ લખવાનો હતો। અને ડીમાં છે ભોજસ્ય ગ્રંથગારે કીદૃશઃ ગ્રંથઃ ખાઈ આસન, તો અહીંયા મિત્રો તમારે જવાબ લખવાનો છો બહવહ અનુપમાહ, બરાબર। અહીંયા જે તમે જોઈ શકો છો એની સંધિ છૂટી પાડીને લખવાનો હતો। આગળ વાત કરીશું વિભાગ બી ની અંદર તમને અહીંયા ગુજરાતી ભાષામાં પદ્યખંડ આપેલું હતું, એનું કોઈ પણ એક પદ્યખંડનો અનુવાદ કરવાનું પૂછેલું હતું। એના પછી વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન હતા તેની અંદર જોઈએ। 14મું છે કવિહ કી યાચત, તો જવાબમાં આવશે ભદ્રમ। 15મું છે મહતા યત્નેન શિલા પુત્ર આરોપ્યતે, તો જવાબ આવશે શૈલે, સી। 16મું છે કસ્ય મૂર્તિ પવર્ગ ચિત્તા અસ્તિ, તો જવાબમાં આવશે શિવસ્ય। આગળ વાત કરીશું ગુજરાતી ભાષામાં મિત્રો તમને અહીંયા જવાબ પૂછેલા હતા લખવાના, કોઈ પણ 3 લખવાના હતા, બરાબર। તમને અહીંયા 4 પ્રશ્નો આપેલા હતા, એના પછી શ્લોક પૂર્તિ કરવાની હતી મિત્રો, કોઈ પણ 2ની એકના 2 ગુણ હતા। મિત્રો જે આપણે મોસ્ટ આઈએમપી આપેલું તેમાંથી મિત્રો ઘણા પ્રશ્નો પૂછેલા છે। વિભાગ સીની વાત કરીશું, અહીંયા મિત્રો વિભાગ સીની અંદર પણ નાટ્યખંડ છે, એનો કોઈ પણ એક નાટ્યખંડનો અનુવાદ કરવાનું પૂછેલું છે। પછી વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે, તો અહીંયા મિત્રો પહેલું વાક્ય છે તે ધૃતરાષ્ટ્ર બોલે છે, બીજું વાક્ય છે તે ચંદન દાસ બોલે છે, અને ડી છે એ પરિવ્રાજક બોલે છે। આગળ વાત કરીશું, અહીંયા મિત્રો તમને ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ લખવાના હતા, કોઈ પણ 2, 3 પૂછેલા છે। પછી ટૂંકનોટ લખવાની હતી, ઘટોત્કચનું પાત્ર લેખન, આચાર્ય ચાણક્ય, પુત્ર શોકના કારણે થયેલ અર્જુનનો વિલાપ, તો કોઈ પણ 2 લખવાના હતા। હવે વાત કરીશું આગળ મિત્રો અહીંયા વાક્ય બનાવવાના હતા, બરાબર। સંસ્કૃતમાં માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, તો અહીંયા મિત્રો થશે માનવઃ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી। 36મું છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, તો એનો મિત્રો જવાબ આવશે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતી। નેક્સ્ટ પ્રશ્ન છે ત્યાર પછી સાંડલ્ય પ્રવેશે છે, તો તતઃ સાંડલ્ય પ્રવિશતિ। વિભાગ ડી ની વાત કરીશું મિત્રો, વ્યાકરણ વિભાગ છે, જેની અંદર સૌપ્રથમ 38મો પ્રશ્ન હતો સમાનાર્થી શબ્દ લખવાનો હતો, તો મિત્રો અહીંયા છે કૃતાંતનું સમાનાર્થી થાય છે યમરાજ। પછી પ્રવૃત્તિનું મિત્રો અહીંયા વિરુદ્ધી શબ્દ થાય છે નિવૃત્તિમ। 40મો પ્રશ્ન છે વર્તમાન કાળનું અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ લખવાનું હતું, મિત્રો અહીંયા આવશે વંદેતે। 41મો પ્રશ્ન છે તેની અંદર મિત્રો ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષનું એકવચનનું રૂપ લખવાનું હતું, જેમાં થાય છે પરાજેસ્યામી। 42મું છે બહુવચનનું રૂપ લખવાનું હતું, આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન, તો
સમાચરંતુ અને 43મું છે ક્રિયાપદ વિદ્યાર્થનું અન્ય પુરુષ એકવચનનું રૂપ દહેત। 44મો પ્રશ્ન છે મિત્રો, અહીંયા કાલે પર્જન્ય અવર્ષત તો સ્મનો પ્રયોગ કરીને શુદ્ધ વાક્ય બનાવવાનું છે। તો કાલે પર્જન્ય વર્ષતિ સ્મ, એના પછી એક વચનનું રૂપ લખવાનું છે। પંચમી વિભક્તિ એક વચનમાં આવશે પરિવારાત। 46મું છે મિત્રો, અહીંયા નામ રૂપેભ્ય તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ છે અગ્નિના। પછી ઉપપદ વિભક્તિ મિત્રો લખવાની હતી ખલગ્યા વિના નિષ્ફલમ હિ જીવનમ, તો વિદ્યા આવશે મિત્રો, અહીંયા વિદ્યા બરાબર ઉપર અનુસ્વાર આવતો હતો। આગળ જોઈશું 48મો પ્રશ્ન છે પ્રકોષ્ઠાત યુક્તિમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાન, અહીંયા ખલગ્યા પૂર્ણ કરવાની છે। ગમન માર્ગે ખલગ્યા વિઘ્નાઃ ભવંતી, તો આવશે જવાબમાં ચત્વારઃ। 49મો મિત્રો છે કૃદનનો પ્રકાર લખવાનો છે, વિકલ્પ સ્વરૂપે છે, અહીંયા તમે જોશો તો ગત્વા એ મિત્રો રેખાંકિત જે કરેલું છે તો એ સંબંધ ભૃતકૃદન છે। એના પછી મિત્રો સંધિ વિચ્છેદ કરવાની હતી પ્રગતિ તેસામ, તો પ્રગતિ વતા તેસામ, અને સંધિ જોડવાની છે ધનિક વતાપી, તો ધનિકોપી, એવી રીતે થાય છે। એના પછી મિત્રો જોઈશું સમાસ પ્રકાર તદેભ્ય વિકલ્ભે ચિત્વા લિખત, અહીંયા મિત્રો વાત કરીશું તો ધર્મ ક્રોધયો, તો એ છે દ્વંદ્વ સમાસ। નંદન રાજ્યમ, તો એ મિત્રો તત્પુરુષ સમાસ છે। વિભાગ ઈની વાત કરીશું તો વિભાગ ઈની અંદર મિત્રો તમને અહીંયા કથાનુક્રમ અનુસાર ગોઠવવાના હતા। તો સૌપ્રથમ 54મો પ્રશ્ન છે, તેમાં સી છે પહેલું વાક્ય છે, એ છે બીજું વાક્ય છે, ડી છે ત્રીજું વાક્ય અને બી છે ચોથું વાક્ય છે। નેક્સ્ટ પ્રશ્ન છે ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના હતા મિત્રો, અહીંયા તમને 4 ગુણના પૂછેલા છે। તો પહેલું છે અસ્માકમ ભારત દેશ કીદૃશ અસ્તિ, તો અહીંયા મિત્રો કીદૃશ અસ્તિ છે, અહીંયા આવશે ઐતિહાસિક સાંસ્કૃતિક દેશ, બરાબર, બાકીનું વાક્ય તે જ રહેશે। બી છે બહુવિદ્યા આચાર વિચાર ચમ સંતિ તથાપિ વયમ કેન બધા સ્મ, તો અહીંયા કેનની જગ્યાએ આવશે સંસ્કૃત સૂત્ર બધા। સી છે અસ્માકમ કા ભાવના સુદૃઢા અસ્તિ, તો અહીં મિત્રો આવશે વયમ ભારતીય આવશે। અને ભારત દેશે કા ભાવના ભેદિકા નાસ્તિ, તો અહીં આવશે કાની જગ્યાએ આવશે મિત્રો અહીંયા આપણો જવાબ બરાબર શીખ। ઓકે, આગળ વાત કરીશું મિત્રો, તમને અહીંયા કર્તા સાથે યોગ્ય જોડ બનાવવાની છે। ભાસ, તો એ દૂધ ઘટોત્કચ, મહર્ષિ વાલ્મીકી રામાયણ ને નારાયણ પંડિત હિતોપદેશ। એના પછી મિત્રો રેખાંકિત પદ છે અને શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખવાનો હતો। અહીંયા પરસ્પર, તો પરસ્પરમાં રીતે લખી વાક્ય ફરીથી લખવાનું હતું પરંતુ ઇચ્છિદેકમ સ્વાભાવિકમ અને આંતર્યમ, બરાબર આવી રીતે લખવાનું હતું। એના પછી મિત્રો જોઈશું તો શ્લોકનો અનુવાદ કરવાનું હતું અને અર્થવિસ્તાર, શ્લોકનો અનુવાદ લખી અર્થવિસ્તાર લખવાનો હતો, જે પણ મિત્રો તમને કોઈ પણ એક લખવાનું હતું, 3 ગુણનો છે। તો આવી રીતે તમારું મિત્રો પેપર પૂછાયેલું હતું। અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।